લોકસભામાં કોંગ્રેસ ક્ષત્રિય સમાજને મહત્વ આપે તેવી માંગ ઉઠી છે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ એક ટિકિટની માંગ કરી છે। સૌરાષ્ટ્ર બેઠક પૈકી કોઈ એક બેઠક ક્ષત્રિય ઉમેદવારને ફળવાય તેવી માંગ કરવામાં આવી। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી। વિગતો આપવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, લોકસભાની જાહેરાત થતાની સાથે જ જે તમામ ઉમેદવારો હવે માંગ કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજે જે માંગ કરી છે, વધુ શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે? બિલકુલ પૃથ્વી, લોકસભાની ચૂંટણી આવી છે અને લોકસભાની કોઈ પણ ચૂંટણી હોય, લોકસભા હોય કે વિધાનસભા, તેમાં જ્ઞાતિ આધારિત સમીકરણ હોય છે, સામાજિક સમીકરણ હોય છે। તેને લઈ અને દરેક સમાજ એવું ઈચ્છતો હોય છે કે તેના સમાજને પ્રભુત્વ મળે। તે જ પ્રમાણે અત્યારે ગુજરાતના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો એકત્રિત થયા છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને મળ્યા હતા અને ત્રણેયને જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજને લોકસભાની ચૂંટણીમાં મહત્વ મળવું જોઈએ। સૌરાષ્ટ્રની જે લોકસભાની 8 બેઠકો છે તે 8 પૈકીની કોઈ પણ એક બેઠક ઉપર ક્ષત્રિય સમાજના ઉમેદવાર આ વખતે હોવા જ જોઈએ અને જો કદાચ તેવું નહીં થાય તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું જોઈએ તેવું પણ સ્પષ્ટ આ તમામ આગેવાનોએ જણાવ્યું છે। ત્યારે તેમની સાથે વાત કરશું, શું ચર્ચા થઈ, શું માગણી હતી અને આશ્વાસન કે ખાતરી શું મળી છે। આપને પૂછવા માંગીશ કે કઈ રીતની ચર્ચા થઈ, તમારી શું માગણી છે અને શું તમને જવાબ મળ્યો? અમે એવી માગણી કરી કે ભાઈ અમારા ક્ષત્રિય યુવાન છે, યુવાનને ટિકિટ ગમે એને આપો, પણ એક ક્ષત્રિયને ટિકિટ તમે 8 પહેલામાંથી આપો। એમને એવું કીધું કે અમે તમારા માટે વિચારીશું અને આગળની રજૂઆતે પણ કરીશું। એટલે હવે જોઈએ શું એ લોકો અમારા માટે કરે છે। બાકી અત્યારે તો એમને એવું કીધું છે કે અમે તમારા માટે બધે આગળ રજૂઆત કરશું અને અમારી માગણી પણ છે કે અમને ટિકિટ પે તો અમે જે પક્ષ અમારા ક્ષત્રિયને ટિકિટ આપશે એની સાથે રહેશું। કાકા, આપણે પણ પૂછવા માંગીશ કે સૌરાષ્ટ્રની જો મુખ્ય વાત કરીએ તો કઈ કઈ બેઠક એવી છે કે જેમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને જીતાય એવી શક્યતાઓ વધારે છે? કુલ 3 બેઠકો છે એવી, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર। પણ પહેલો નંબર સુરેન્દ્રનગરનો આવે કે જ્યાં અમારી સૌથી વધારે ક્ષત્રિયોની વસ્તી છે અને આજ દિવસ સુધી ક્યારેય કોઈ પક્ષે અમને ટિકિટ આપી જ નથી। વિધાનસભામાં પણ 7માંથી 1 પણ બેઠક આપી નહોતી અને એવું નથી કે આ બેઠક પર ક્ષત્રિય ન જીતે, કારણ કે વાંકાનેર નરેશભાઈ જીતી ગયેલા છે 2 વખત। એટલે અમારી તો માગણી છે કે સુરેન્દ્રનગર જિલ્લાની જે બેઠક છે લોકસભાની, એ ક્ષત્રિય સમાજના અમારા યુવાન ઉમેદવારને આપે। અચ્છા, આપ શું માનો છો અત્યારે યુવાનોને જે તક મળી રહી છે કોંગ્રેસમાં, ક્ષત્રિય સમાજને કેટલી તક મળી રહી છે? ભૂતકાળમાં શું હતું અને હવે શું કરવું જોઈએ? ક્ષત્રિય સમાજને ઓલ સૌરાષ્ટ્રમાં ક્યાંય તક નથી મળી। તમે જુઓ કે બીજેપીમાંથી 4 ધારાસભ્ય ક્ષત્રિયોના છે, કોંગ્રેસના કોણ? આખા સૌરાષ્ટ્ર કચ્છમાં 1 ધારાસભ્ય છે જે અમારા પ્રદ્યુમનસિંહ કચ્છના। સુરેન્દ્રનગરમાં 1 ક્ષત્રિય ટિકિટ નથી આપી, રાજકોટમાં નથી આપી, ભાવનગરમાં નથી, અમરેલી નહીં, જુનાગઢમાં, આ બધા જિલ્લા અમારા ક્ષત્રિય પ્રભુત્વવાળા છે। એટલે અમારી માગણી એવી છે કે 8માંથી 1 ટિકિટ આપો, 1 ક્ષત્રિયને ટિકિટ આપો। હવે હું કોંગ્રેસનો હોદ્દેદાર છું તો અમારે પણ અમારા સમાજ પાસે મત લેવા જવું, કેવી રીતે અમારે જવું? અમારો વર્ગ ઝાઝા ભાગ બીજેપી તરફ વરેલો છે। અમારા ગુજરાતના ઓલ ગુજરાતના અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ છે અમારા વિરેન્દ્રસિંહ, બરોબર, એ અમારા બધા વડીલો અમારા સાથે છે કે ભાઈ કોંગ્રેસમાં પણ અમારું પ્રભુત્વ રહેવું જોઈએ। એટલે અમારી માગણી એવી છે કે ભાઈ અમારા 8માંથી 1 પણ સીટ તમે લોકસભાની ક્ષત્રિયને આપો, એવી અમારી માગણી છે। અચ્છા, આપણે પણ પૂછવા માંગીશ કે 8માંથી 1 સીટ આપવાની વાત છે તો એ કઈ સીટ હોવી જોઈએ કે જેનાથી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ પણ સચવાય? કોંગ્રેસ જો ટિકિટ આપે તો કોંગ્રેસને એ બેઠક પણ મળે? સામાન્ય રીતે 3 સીટ છે, પણ સૌથી વધુ વર્ચસ્વ સુરેન્દ્રનગરનું છે એવી અમારી ઈચ્છા છે। બાકી તો રાજકીય પક્ષોની પોતાની અનુકૂળતાઓ હોય છે, પણ અમે જે ચર્ચા કરી એમાં એ જ વાત કરી છે કે તમે આવડા મોટા ક્ષત્રિય સમાજને અને આખો સૌરાષ્ટ્ર વિસ્તાર છે, અમારી સામાજિક રાજકીય કારકિર્દી છે, સમાજ સેવા સાથે, રાજકારણ સાથે પેઢીઓથી અમે સંકળાયેલા। જો કોઈ મુખ્ય રાજકીય પક્ષ ટિકિટ જ ન આપે તો અમારા કોઈ ઉમેદવાર, અમારા કોઈ નેતા ચૂંટાવાની કોઈ શક્યતા જ નથી। અને છેલ્લી 2 ચૂંટણીથી અમે જોઈએ છીએ લોકસભામાં કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં, એ વિધાનસભા હોય કે લોકસભા હોય, એક પણ પાર્ટી ટિકિટ આપવા રાજી નથી। આ બિલકુલ લોકશાહીની દ્રષ્ટિએ બહુ સારી બાબત નથી અને એ અન્યાયની વિગતવાર, આંકડાવાર અમે કોંગ્રેસના હોદ્દેદારો સાથે આજે ચર્ચા કરી છે। એ લોકોએ અમારી બાબતો ધ્યાને લેવાની ખાતરી આપી છે। અચ્છા, આપણે પૂછવા માંગીશ કે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની, તો ક્ષત્રિય સમાજને કઈ પાર્ટી વધારે મહત્વ આપે છે? આમ તો જોવા જાવ તો 2 પાર્ટીઓ ક્ષત્રિય સમાજના વખાણ કરે છે,
કે 532 રજવાડા આપી દીધા, આવું બલિદાન આપ્યું. પણ અત્યારે તો આ જોતા છેલ્લા 27 વર્ષની માલપા કે વંડી ઉપર બેસાડ્યા એવા છત્રીઓના મત કરી દીધા છે. પણ આફેરની આ સંસદની ચૂંટણીમાં અમે આખા ગુજરાતમાંથી અમારા ઓલ ગુજરાતના પ્રમુખ વિરમદેવભાઈ અને તમામ ક્ષત્રિય સમાજ આખા ગુજરાતની માલપા જે પાર્ટી અમને ટિકિટ નહીં આપે એનો અમે બહિષ્કાર કાયમ માટે કરશું અને સતત અમે લડી લેશું. એટલે અમારી માગણી છે કે સુરેન્દ્રનગરની સીટ ઉપર અમારા નવયુવાનને ટિકિટ આપો, ચાન્સ આપો. ખાલી ખોટો અમારો ઉપયોગ ન કરો, અમારી વાહવા ન કરો અને ક્ષત્રિયને ક્યાંય બરબાદ ન કરો. અચ્છા, ઓલ ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખને ફરી એક વખત પૂછી. સાહેબ, તમને મારો સવાલ એ રહેશે કે જેવી રીતે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો રાજકીય પાર્ટીઓ તેના નામનો ઉપયોગ કરતી હોય છે, શું તમને લાગે છે કે ક્ષત્રિય સમાજનો આ જ રીતે બંને પાર્ટીએ ઉપયોગ કર્યો છે? ઉપયોગ કર્યો છે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગર સૌથી પહેલું રજવાડું આપી દેવાવાળા, સરદાર પટેલના કહેવાથી સરદાર વલ્લભભાઈ પટેલ પોતે અમને સાથે લઈને ચાલ્યા છે. અમારું પ્રભુત્વ રહ્યું છે જ્યાં સુધી હતા ત્યારે. અત્યારે અમારું પ્રભુત્વ એક જ જગ્યાએ પૂરું કરવા આ લોકો મથી રહ્યા છે. અમારો જો આગેવાન જ કોઈ નહીં હોય તો અમારા ક્ષત્રિયનું પ્રભુત્વ ક્યાંય દિવસે દિવસે અમારું ઘટતું જાય છે અને લોકોમાં અમારી વાહ છે, પણ એ વાહવાનો ઉપયોગ અમે કરી શકતા નથી. અમારી પાસે લોકો કામ લે, નાના સ્થળે ગામડામાં દરબાર પાસે આજની તારીખમાં બધી લગભગ પબ્લિક આવીને એની ફરિયાદ લઈને આવે છે. તો અમારી પાસે કઈ સત્તા હશે તો ફરિયાદનો અમે નિકાલ કરી શકશું. એટલે મારી માગણી એ છે કે અમારા 8 સીટમાંથી કોઈ પણ અમારા યુવાનને ટિકિટ આપે, અમે જીતાડીને લાવશું એની ખાતરી આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. તો હતા ઓલ ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાન વિરમદેવસિંહ, જેણે સ્પષ્ટ જણાવ્યું કે ક્ષત્રિય સમાજનો બંને કોઈ પણ રાજકીય પક્ષ હોય તે ઉપયોગ જ કરે છે, પરંતુ હવે એ બંધ કરવો જોવે અને ક્ષત્રિય સમાજને પ્રભુત્વ મળવું જોવે. જો નહીં મળે તો આગામી દિવસોની અંદર તેનો જવાબ આ ક્ષત્રિય સમાજ રાજકીય પાર્ટીઓને આપશે. જી હિરેન, આપનો આભાર તમામ અપડેટ્સ બદલ.